નમસ્તે મિત્રો, હું છું આશા અને આપ સાંભળી રહ્યા છો વાર્તા વિશ્વ. કેટલીક વાર્તાઓ આપણને વિચારતા કરી મૂકે છે અને એ વાંચ્યા પછી આપણે સ્પીચલેસ થઈ જઈએ છીએ. આજની વાર્તા પણ કંઈક આવી જ છે. વાર્તાનું નામ છે કલાના શબ પર અને એના લેખક છે શ્રી રવ દેસાઈ. તો આવો સાંભળીએ આજની વાર્તા. પોલીસ થાણે જવું એક કપરામાં કપરો અનુભવ છે. ગુનેગારને કપરો અનુભવ થાય એમાં કદાચ કોઈ વાંધો ન લે, પણ મારા સરખા બિન ગુનેગારે પોલીસ ચોકીએ જવું, અંગાર ઝરતી પોલીસની આંખો સામે જોવું, બેપરવાઈ અને ઉદ્ધતાઈનું ડગલે પગલે દર્શન કરવું અને તોછડાઈ ભર્યા પ્રશ્નોના મુલાયમ જવાબો સભ્યતાપૂર્વક આપવા, એ અનુભવ કહ્યો જાય એમ નથી. છતાં મારે થાણામાં જવું પડ્યું અને પૂછપરછના જવાબો આપવા માંડ્યા, જે પોલીસ કિતાબમાં અમર રહી ગયા છે. હું દરરોજ બગીચામાં ફરવા જતો અને ઓછામાં ઓછો 1 કલાક શાંતિ મેળવવા માટે હું બગીચાનું એકાંતમાં એકાંત સ્થાન શોધી ત્યાં જ બેસી રહેતો. આજે મારું એ એકાંત એક માનવીએ નષ્ટ કર્યું. સુરવાલ, અચકન, મોજડી અને માથે ઉત્તર હિન્દુસ્તાનની ઢબની ટકૈયા ટોપી પહેરી ને વૃદ્ધાવસ્થાને કિનારે આવી પહોંચેલો એક માનવી મારા તરફ આગળ વધ્યો. મને લાગ્યું કે ફરતો ફરતો એ માનવી મને કશી જ હરકત કર્યા વગર ચાલ્યો જશે, પરંતુ એ માણસ તો સીધો મારી તરફ ચાલ્યો આવ્યો અને મને લાગ્યું કે મારી સામે પરિચયનું હાસ્ય ફેંકતો ચાલ્યો આવે છે. મેં મારું મોં અને આંખ એની બાજુએથી ખસેડી લીધા. મેં ધાર્યું કે તે ચાલ્યો ગયો હશે, પણ એ તો મારી સામે આવીને મારી બાજુમાં જ ઊભો રહી ગયો હતો. સ્વાભાવિક રીતે જ મેં એ બાજુ જોયું એટલે એણે ફરી પાછું એક સ્મિત ફેંક્યું. સલામ આલેકુમ. સલામ, મેં જવાબ આપ્યો. એથી વધારે વિવેક દર્શાવવાની જરૂર મેં જોઈ નહીં. આમ છતાંય એ માનવી હસતો હસતો મારી પાસે બેઠો. મેં એ સ્થળેથી ઉઠી જવાનો વિચાર કર્યો. નહીં સાહેબ, આપ ચાલ્યા ના જશો. આપ સરખા ઉદાર પુરુષને બદલો તો હું શું આપી શકું, પરંતુ આપનો ખરેખર આભાર માનવા માટે હું ક્યારનો આપને શોધી રહ્યો છું. આપનું નામ? મારાથી પૂછાઈ ગયું. મોહન પ્રસાદ ઝુનઝુન. હું તમને ઓળખતો હોઉં એવું મને યાદ નથી. મેં તમારા તરફ કશી ઉદારતા પણ દર્શાવી નથી. અરે, આપ તો મોટા માણસ છો, કદરદાન છો. એક હાથ શું કરે છે એની બીજા હાથને ખબર પડવા દેતા નથી. પણ હું ભૂલી શકતો નથી કે આપે મને બાગમાં આવતાની સાથે જ જીવતદાન આપ્યું છે. વિચિત્ર નામવાળા મોહન પ્રસાદ ઝુનઝુને બહુ જ મુલાયમ ભાષામાં મને ખબર ન હતી એવી મારી ઉદારતા મને કહી સંભળાવે. જો મેં આપને જીવનદાન આપ્યું હોય તો આપ મને હવે જીવતદાન આપો અને મને અહીં એકલો બેસી રહેવા દો, મેં કહ્યું. 2 હાથ જોડી આપની પાસે હું એક ભિક્ષા માંગુ છું. આપ મને એની ના પાડશો, એણે કહ્યું. ભિક્ષા? કંઈ મેં મારા ખિસ્સામાં હાથ નાખવા માંડ્યો, પણ મને તરત જ અટકાવતા એમણે વધુ નમ્રતાથી કહ્યું. હું મરતો હતો એ જ ક્ષણે આપે મને 1 રૂપિયો આપી અને બચાવી લીધો છે. હવે વધારાની મારે જરૂર નથી. એ 1 રૂપિયો હું લાખ રૂપિયા બરાબર માનું છું. પણ સાહેબ, હું તો રાજા મહારાજાઓ, સુલતાનો, નવાબો અને અમીર ઉમરાઓમાં ઉછર્યો છું. આપે મારા પર ઉપકાર કર્યો છે. હું ઈચ્છું છું કે આપ મારી એક વિનંતી સ્વીકારો. હવે મને યાદ આવ્યું કે કલાક પહેલાં જ્યારે હું બાગમાં પ્રવેશ કરતો હતો ત્યારે મેં બેધ્યાનપણે એક માણસ તરફ રૂપિયો ફેંક્યો હતો. ભૂખે મરતા હોવાની એની ફરિયાદ હતી. એના કરુણ દેખાવ અને કરુણ વચનોથી પીગળી 1 રૂપિયો એના હાથમાં મૂકી હું એ આખા પ્રસંગને ભૂલી જ ગયો હતો. કદાચ તે વધારે પૈસા માંગે અથવા અમુક સ્થળની ટિકિટ કઢાઈ આપવાની વિનંતી કરે, એ સિવાય બીજી શી વિનંતી હોય એ હું સમજી શક્યો નહીં. મોહન પ્રસાદજી,
કલાક એક પહેલાં મેં તમને જ રૂપિયો આપ્યો હતો? મેં પૂછ્યું. હજૂર, એ રૂપિયો આપે જ મને આપ્યો હતો અને મને જ આપ્યો હતો. 3 દિવસથી હું ભૂખ્યો છું. મારી ખર્ચી ખૂટી ગઈ છે. શરીરમાં તાકાત રહી નહોતી, છતાં હાથ કોઈની સામે લંબાવી શક્યો નહીં. સિંહપુરના રાજાનો હું વંશ પરંપરાનો કથક નર્તક. બીજા કોઈ પણ રાજા મહારાજા સામે મેં હાથ ધર્યો નથી. મળતું હતું ત્યારે વગર હાથ લંબાવે અઢળક મળતું અને એ હું ફેંકી પણ દેતો. ભૂખે ટેક જાળવવા ન દીધી અને લાચારીમાં મેં હાથ લંબાવ્યો. આપે એનો જવાબ પણ આપ્યો. એ રૂપિયાના ચા બિસ્કીટે મને જીવતો રાખ્યો. વાત પૂરી કરતાં મોહન પ્રસાદે સહેજ માથું નીચે ઢાળી દીધું. એના મુખ પર ખેદ અને શોકની છાયા ફરી વળતી દેખાઈ. મને એની વાત કરવાની ઢબ ગમી. એક ગપ મારતો હોય તો પણ મારી શંકા મજબૂત પણ થઈ કે તે હવે વધારાની રકમ માંગવાની પેરવીમાં છે. એની મીઠી વાતચીત લંબાવી મને ગમી. એટલે મેં એને કહ્યું, મોહન પ્રસાદજી, મને ખબર નહીં કે મારા 1 રૂપિયાએ તમારા જેવા એક મહાન કલાકારની આવડી મોટી સેવા કરી હશે. વધારે જરૂર હોય તો આપ મને કહી શકો છો. 5 રૂપિયા મારા ખિસ્સામાં પડ્યા છે, તે હું આપને આપી દઉં. આપનું નામ ખૂબ મશહૂર છે. આપના જેવા કલાકારની સેવા કરવાનો પ્રસંગ મળ્યો એ મારી ખુશનસીબી છે. નૃત્ય શું, નર્તક શું, એની મને ખબર નહોતી. મેં મોહન પ્રસાદના મુખ પર આનંદ છવાયેલો જોયો. કેવળ એનું મોં જ નહીં, પણ એનો આખો દેહ આનંદિત થઈ ગયો હોય એવું મને લાગ્યું. મેં કદી ન જોયો હોય એવો આભાર દર્શક ભાવ દર્શાવી મોહન પ્રસાદે મને પૂછ્યું, તો શું આપ મારું નામ જાણો છો? હા, કેમ નહીં? આપનું નામ કોણ ન જાણે? આપનું નામ તો ભારતભરમાં મશહૂર છે, મેં જવાબ આપ્યો. જોકે મને મોહન પ્રસાદની કે એના નૃત્યની કશી ખબર નહોતી. ત્યારે તો મારું સદભાગ્ય કે આપ જેવા કદરદાન સામે મેં હાથ લંબાવ્યો. એ હાથને તો કાપી નાખવાનું મન થાય છે, પણ ખેર, એક લાયક સજ્જન સામે હાથ લંબાવ્યો છે. સાહેબ, સદારંગ અદારંગના ખ્યાલ આ કંઠે ઉતર્યા છે. મિયા શોરીના ટપ્પા નાચી જ હલકમાં પણ કદીક ફિરકત કરી ગયા છે. પણ વધારે તો કાલકા બિંદા અને અચ્છન્ન મહારાજનો હાથ મારે માથે નાનપણથી મુકાયો છે. બહુ જ રસપ્રદ રીતે મોહન પ્રસાદે કહ્યું. ઉપરના બધા નામો મારા માટે ગુહ્ય નામો હતા. એમાંથી એકે વ્યક્તિનો મને પરિચય નહોતો અને ઇતિહાસમાં એણે શો ફાળો આપ્યો છે એની મને માહિતી નહોતી. છતાંય એ કલાકારને સંતોષ થાય એ માટે મેં પ્રશંસાસૂચક આશ્ચર્યભર્યા ઉદ્ગાર કાઢ્યા. ઓહો, એમ છે? વાહ, આપ જેવાની તો જેટલી સેવા થઈ શકે એટલી ઓછી. આપે મને જીવતો રાખ્યો છે એ ઓછી સેવા છે? કદી ન લંબાવેલો હાથ લંબાવાઈ ગયો. આપે મને આપેલું મારે પાછું વાળવું છે, એણે કહ્યું. શું રૂપિયો પાછો આપવો છે? ના સાહેબ, હજી એ તાકાત નથી આવી. તો આપ ચિંતા ના કરો, જ્યારે મળે ત્યારે મોકલાવી દેજો. આપને મળીને હું બહુ રાજી થયો. એમ નહીં, મારે આપને સાચો સાચ રાજી કરવા છે. આપના જેવા મહાન કલાકારને મળીને હું રાજી જ છું, મેં કહ્યું. વધારે લાંબી વાતો કરવાની મારી ઈચ્છા નહોતી. આપે કદી મને કે મારી કલાને અગાઉ જોયા છે ખરા? નાજી, નામ આપનું સાંભળ્યું છે, જોયા તો આજે જ, મેં કહ્યું. તો હું આપને વિનંતી કરું છું કે આપ આજે મારી કલા જુઓ. નાચ પર હજારો રૂપિયા ન્યોછાવર કરનારા રાજા મહારાજાઓને અને અમીર ઉમરાઓને તો હવે તમે રાખ્યા નહીં. કલાકારો ભલે ભૂખે મરે, પરંતુ આજના સુસવાટામાં તમે કલાને પણ ભૂખે મારો છો. આપે મને 1 રૂપિયો આપી જીવતો રાખ્યો. એ રૂપિયો મને અત્યારે લાખ રૂપિયા બરાબર થઈ પડ્યો છે. લાખ રૂપિયા આપતા પણ જોવા ના મળે એવો કલા ટુકડો હું આપને બતાવું અને આપના ઋણમાંથી છૂટો થાઉં એવી મારી ઈચ્છા છે.
હું આપને હાથ જોડીને વિનવું છું કે અસ્ત થતી કલાને એકવાર આપ જોઈ લો. ફરી કદાચ ન મળે, કેમ કે હું તો હવે અશક્ત થતો જાઉં છું. મોહન પ્રસાદે બહુ જ આજીજીપૂર્વક મીઠાશભરી ભાષામાં મને વિનંતી કરી. પણ એ માટે તો મારે કોઈ જલસો યોજવો જોઈએ અને એવું સાધન મને તત્કાળ મળે એમ નથી. મેં વાંધો જાહેર કર્યો. અરે સાહેબ, જલસાની શી જરૂર છે? સંગીતનો એક જ સાચો કદરદાન મળે તો જલસો જામી જાય. અને જગ્યા આ બગીચા કરતાં ક્યાં વધારે સારી શોધવી? અહીં આપને થોડા લહેરા બતાવી દઉં, જે હવે બીજે ક્યાંય જીવતા રહ્યા નથી, મોહન પ્રસાદે કહ્યું. અહીં આ જાહેર જગ્યામાં આપને ફાવશે ખરું? કદાચ લોકો ભેગા થઈ જશે તો? મેં શંકા કરી. હરકત નહીં, આ સ્થળે ભાગ્યે જ કોઈ આવે એમ છે, એટલે અંધારું થતાં પહેલાં હું આપને 2-4 રમત બતાવી મારું દેવું પતાવી દઉં. જુઓ સાહેબ, થોડો નાયિકા ભેદ. આપણા હિન્દુસ્તાનમાં તો કાવ્ય, ગીત અને નૃત્યનો આત્મા રસ કઈ એણે ઝીણે ઝીણે સ્વરે મીઠું ગીત શરૂ કર્યું અને સાથે જરા રહીને અભિનય શરૂ કરી દીધો. અભિનયકાર મોહન પ્રસાદ હતો તો વૃદ્ધાવસ્થાનો બારણા ઠોકતો પુરુષ, છતાં તેણે ગીત સાથે અભિનય શરૂ કર્યો. એ જોઈ મારા જેવા અતડા, જરા એકાંતપ્રિય અને શુષ્ક માનવીને પણ કલામાં રસ પડ્યો. હું ભણતો હતો ત્યારે યુનિવર્સિટીના શિક્ષણમાં અમારે માથે અલંકાર મારવામાં આવતા હતા અને એમાં નાયિકા ભેદ પણ શીખવવામાં આવતો. કંટાળો ઉપજાવતા દીર્ઘસૂત્રી વિદ્વાન શાસ્ત્રીઓને સ્થાને આવા કલાકારને રસભેદ અને અલંકાર ભેદ શીખવવા રાખ્યા હોત તો ડિગ્રી મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ જરૂર રસાલંકારમાં નિષ્ણાત બનીને બહાર નીકળ્યા હોત અને જીવનને ખાનગીમાં તેમજ જાહેરમાં વધારે સુશોભિત બનાવી શક્યા હોત, એમ તો મને જરૂર લાગ્યું. કઈ નાયિકા સ્વકીયા અને પરકીયા, કઈ મુગ્ધા અને કઈ પ્રૌઢા, કઈ અભિસારિકા અને કઈ વાસક સજ્જા, એ તો હું ભૂલી જ ગયો છું. પરંતુ એક પ્રખર વિદ્વાન અને એથી પણ વધારે પ્રખર કલાકારની ઢબે મોહન પ્રસાદ નાયિકા ભેદ મને સમજાવતા ગયા અને એના ચિત્ર બાગના એકાંત અવકાશમાં પોતાના જ દેહ પર તાદૃશ્ય ચિતરતા ગયા. તેમ તેમ મને આ કલાકારની કલામાં વધારે અને વધારે રસ પડવા લાગ્યો. મને લાગ્યું કે નૃત્ય, અભિનય અને સંગીત પ્રત્યે ઉપેક્ષા સેવવામાં મેં જીવનનો એક રંગીન નકશો ગુમાવી દીધો હતો. પછી તો મારા અભાન માનસમાં દટાઈ ગયેલું કોલેજનું જ્ઞાન સજીવન થવા માંડ્યું અને મોહન પ્રસાદને હું કંઈ ને કંઈ પૂછતો જ ચાલ્યો. જ્ઞાનના ભંડાર સરખા એ કલાકાર વિવિધ નાયિકાઓના અને અલંકારોના લક્ષણ અને વ્યાખ્યા કહેતા જાય અને એમને આબોહૂબ પોતાના અભિનયમાં ઉતારતા જાય. એ કલાકાર પુરુષ છે કે સ્ત્રી એનો તો મને ખ્યાલ જ રહ્યો નહીં. મારી સામે રસાલંકારની ચિત્ર પરંપરા ચિત્રાઈ જતી હતી. એમાં હું તલ્લીન બની ગયો હતો અને જ્યારે રસની વાત કરીએ છીએ ત્યારે મારા સરખા શુષ્ક માનવીને કહેવા દો કે આવી તલ્લીનતા મારી પત્નીનું મુખ જોતાં પણ મેં અનુભવી નથી. સમય જાણે થંભી ગયો હતો એમ મને લાગ્યું. એકાએક શ્વાસ લેવા જાણે મોહન પ્રસાદ થોભ્યા હોય એમ મને લાગ્યું. એમના મુખ પર જાણે વેદનાની કોઈ છરી ફરી જતી હોય એમ મને લાગ્યું. મેં એમને કહ્યું, હવે આપ થોભી જાઓ, હું આપને મારે ઘેર લઈ જવા માગું છું. આપ ત્યાં આરામ કરો, તબિયત સુધારો અને જે અલભ્ય લાભ મને તમે હમણાં આપ્યો છે એ એકવાર ફરી આપો. નહીં સાહેબ, મને કંઈ થાક નથી લાગતો. રાતની રાત આમાં અમે વિતાવીએ તોય બીજી રાત્રે અમે પાછા તૈયારના તૈયાર. અમે થાકીએ તો અમારી કલાની દેવી લાજે અને અમારી તપશ્ચર્યા પણ લાજે. પરંતુ બેકાર, બિસ્માર અને બીમાર પડેલી અમારી કલાની દશા કદી કદી વિચારું છું ત્યારે મારા હૈયામાં શૂળ ભોંકાય છે અને ખરેખર દિલનું દર્દ દેહમાં આવી જાય છે. એની હરકત નહીં, આપ તો કદરદાન જણાવો છો. આપની આગળ મેં મારી રમત કરી
એનો મને ખૂબ સંતોષ છે. હવે આપને કંઈ પૂછવું હોય તો પૂછો, જેથી અંધારું થતાં પહેલાં મારાથી આપને જે સમજાવાય તે સમજાવું. મોહન પ્રસાદે લાંબુ વ્યાખ્યાન કર્યું. મેં જવાબમાં માત્ર એટલું જ કહ્યું, મેં જીવનભરમાં ન કર્યા હોય એવા કલાના દર્શન આપે આજે કરાવ્યા, પરંતુ એ સઘળું આછા ગીતમાં અને અભિનયમાં સમાઈ ગયું. આપ તો નર્તક છો, નૃત્ય શું છે એટલું મને આપ સહજ બતાવો, એટલે મેં મારી જિંદગીની એક પૂર્ણતા અનુભવી એમ મને લાગશે. મોહન પ્રસાદ હસ્યા. એમની આંખમાં એક પ્રકારની ચમક દેખાઈ. એમણે મને સસ્મિત કહ્યું, ભાઈ, સાચા કદરદાન તમે છો. રાજધાની છોડ્યા પછી તમે જ મને ખરા કદરદાન મળ્યા. મારા ખિસ્સામાં ઘૂંઘરું હોત તો માશા અલ્લાહ, તમને હું આ જગ્યાએથી આખી રાત ઉઠવા ન દેત. પણ કંઈ નહીં, પગ તો છે ને. સાક્ષાત ભરત મુનિએ ઉર્વશીને બતાવેલું એક નૃત્ય હું તમને બતાવી જાઉં. મારા પછી એ દેખાડનાર કોઈ મળવો મુશ્કેલ છે. કહી મોહન પ્રસાદ બેઠા હતા ત્યાંથી ઊભા થયા. કપડાં ઠીકઠાક કર્યા. એણે ઘૂંઘરું વગર જ પગને નૃત્ય ગતિ આપવા માંડી. ગતિ આપતા આપતા એણે કહેવા માંડ્યું, જુઓ સાહેબ, આપને આજે અહીં જ શિવ પાર્વતીના દર્શન કરાવું. કહી એણે નૃત્યની ગતિ વધારવા માંડી. હું વિચાર કરતો હતો કે આ નૃત્યમાં મને શિવ પાર્વતી કેવી રીતે દેખાડશે. એટલામાં જ મોહન પ્રસાદે પગ અને હાથ બંનેથી તાલ આપતા મને કહ્યું, અને તે શિવ પાર્વતી જુદા નહીં, પરંતુ એક જ દેહે અર્ધ નારી નટેશ્વરને સ્વરૂપે. મારા જમણા અંગને જોજો, એમાં શિવ પ્રગટ થશે, અને ડાબા અંગને જોશો તો પાર્વતી તમને રમતા દેખાશે. અને એ કહેતા બરાબર જમણા દેહમાં કંઈક ઉદ્ધત આકારો પ્રગટ થવા લાગ્યા, અને સાથે ડાબા દેહમાં સૌમ્ય અને અનેક લાલિત્યભર્યા હાથ, પગ, મુખ, આંખ અને કટીના અભિનયો પ્રગટ થવા લાગ્યા. જોત જોતામાં મને પોતાને એમ જ લાગ્યું, કોઈ લાલિત્યના અર્કસમી સ્ત્રી અને સામર્થ્યના અર્કસમો પુરુષ બંને ભેગા નાચી રહ્યા, અને તે મોહન પ્રસાદ એકલાના જ દેહમાં. હું મુગ્ધ બની જોતો જ રહ્યો. એકાએક મોહન પ્રસાદે કહ્યું, સાંભળો, આ મહાશિવ ભક્ત રાવણનું તાંડવ સ્તોત્ર, જેમાં એણે એક ચરણમાં શિવ ઊભા કર્યા છે અને બીજા ચરણમાં પાર્વતી ઊભા કર્યા છે. તાંડવ લાસ્યના સંયોગમાં શિવ પાર્વતી પોતે ઉતરી આવે છે. કહી એણે નૃત્યની સાથે એક સંસ્કૃત શ્લોક કહેવા માંડ્યો, જેનું એક ચરણ ઉદ્ધત તાંડવનું પોષક હતું અને બીજું સૌમ્ય લાસ્યનું પોષક હતું. જટાકટાહ સંભ્રમમ ભ્રમન નિલિમ્પ નિર્જરી વિલોલ વિચિવલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 ચલલ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ. શબ્દો પૂરા થયા. શિવ પાર્વતીનું ચિત્ર મારી સામે ચિતરાઈ રહ્યું હતું, અને એકાએક મોહન પ્રસાદનો દેહ જમીન પર ઢળી પડ્યો હતો. મારી સામે ચિતરાયેલી અને ચિતરાતી શિવ પાર્વતીની આકૃતિ સામે જોઈ રહ્યો હતો, અને થોડીક ક્ષણો સુધી મોહન પ્રસાદ નીચે પડેલા હતા, છતાં મારી આંખ એ નૃત્ય આકૃતિને જોઈ રહી હતી. એ આકૃતિ અલોપ થવા લાગી, અને એક અક્ષર પણ બોલ્યા વગર મોહન પ્રસાદનો દેહ જમીન પર ઢળી પડ્યો હતો. હું તેના દેહ પાસે ગયો, અને શ્વાસ ચાલતો હોય એમ લાગ્યું નહીં. એના હૃદય ધબકારા પણ બંધ પડી ચૂક્યા હતા. મને લાગ્યું કે મોહન પ્રસાદનો દેહ મૃત્યુ પામ્યો છે. મારો ધર્મ હવે પછી એટલો જ હતો કે મારે પોલીસને ખબર આપવી. પોલીસને ખબર આપીને મેં ઠીક ધક્કા અને આફતો માથે વહોરી લીધા છે. પણ ઉપર જે જવાબ મેં લખાવ્યો છે એ જ મારો સાચો જવાબ છે. એનું ખૂન 1 રૂપિયા માટે મેં કર્યું. માનો કે એને ભૂખ્યો રાખનાર સમાજે કર્યું, જે માનશો તે, પરંતુ એણે મને જે બદલો આપ્યો છે તે મારા 1 રૂપિયાનો લાખ ગણો બદલો છે. અદાલત મને ગુનેગાર ઠરાવીને ફાંસીએ ચડાવશે તો પણ
તે ક્ષણે મોહન પ્રસાદે ચિતરેલી હાલતી ચાલતી નાચતી શિવ પાર્વતીની અર્ધનારી નટેશ્વરની મૂર્તિ મારી આંખ સામેથી ખસવાની નથી અને ફાંસીનું દુઃખ મને લાગવાનું નથી. આથી વધારે પુરાવો મોહન પ્રસાદના મૃતદેહ અંગે મારી પાસે કશું છે જ નહીં. મિત્રો, આ હતી આજની વાર્તા. મને આશા છે કે આજની વાર્તા તમને ખૂબ જ ગમી હશે. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આવજો.